જય ભોળાનાથ. આપણું વડિયાનું અંતિમ ધામ ની અંદર અત્યારે ચોમાસાનો સમય આવી રહ્યો છે. જે લાકડા અત્યારે ફાળવાનું કામ ચાલુ છે. એટલે લોકોને સેવા કરવી હોય એ લોકો આવી શકે છે. દિવસના આવવું હોય તો એ અંદર નાખવાનું કામ ચાલુ છે 2 દિવસથી આ. અને ચોમાસાનો સમય છે એટલે લાકડા પલળે નહીં, એટલે આપણે રૂમમાં ભરવાનું કામ ચાલુ છે. આ લાકડા ફાળવાનું કામ ચાલુ છે. એટલે વડિયાની અંદર આપણા સ્મશાનની અંદર કોઈ લોકોને જે મિત્રોને સેવા કરવી હોય એ રોજ 9 વાગે સ્મશાને આવી જાય અને સેવા કરવી હોય વેલકમ. સ્મશાન કમિટી વતી એક અપીલ કરવામાં આવે છે, જે વડિયાના તમામ મિત્રોને સેવા કરવી હોય એ લોકો વડિયાના આપણા સ્મશાનની અંદર આવી શકે છે. હમણાં 2 દિવસથી આ કામ ચાલુ કર્યું છે. ચોમાસાની હિસાબે લાકડા પલળે નહીં એ માટે જેને સેવા કરવી હોય એ લોકો આવી શકે છે. એક અપીલ કરવામાં આવે છે. આપણું વડિયાનું મોક્ષ ધામની અંદર આ કામગીરી ચાલુ છે. એટલે લોકો ઘણા કહેતા હોય ભાઈ સ્મશાને કે કાંઈ કામ હોય તો કહેજો, કામ હોય તો કહેજો. તો આ મિત્રો દર વર્ષે કામ કરે છે. એટલે જે લોકોને જોડાવવું હોય લોકો આવી શકે છે. જય ભોળાનાથ, જય ભોળાનાથ. જોઈ શકો છો જે આ મશીનથી કટિંગ કરી ચાલુ જ છે. લાકડા ખોટા વેસ્ટ ન જાય એ માટે જે પ્રમાણે જોતા હોય એટલો જ ઉપયોગ કરવા એક અપીલ કરવામાં આવે છે. લોકો લાકડાનો બહુ દુરુપયોગ કરે છે. જોતા પૂરતા જ લાકડા વાપરે એટલી અમારી એક અપીલ કરવામાં આવે છે. જય ભોળાનાથ, જય ભોળાનાથ.